બોટાદથી જુઓ, બોટાદમાં હજી ભલે ખેડૂત કુઈરા માયરા બરોબર ટાટીએ ભાંગી નાખ્યા એ લોકોએ, એમાં ખેડૂત ગુનો શું કર્યો હતો? તમારે જ BS TV 9 વાળા હતા, એમાં ખેડૂએ કઈ ગુનો કર્યો? ઓલાવે આવીને સીધો એટેક કર્યો પોલીસ વાળાએ, તેમાં ખેડૂનો શું? ખેડૂત એને હક ન માગી શકે? હક માગવું એ પાપ છે, તો એને ભાંગી નાખ્યા, 6-7 મહિના સુધી એને જેલમાં નાખ્યા. તો એ વસ્તુ આમ કેમ ભૂલી જાય કે આ ખેડૂત ઉપર આ સરકારે આટલો અન્યાય અને અત્યાચાર કર્યો? પણ એ આમ આદમી પાર્ટીમાં જે ખેડૂત માટે લડતા હતા રાજુ કરપડા, એ તો હવે આમ આદમી પાર્ટીમાં છે નહીં, તો હવે તમે શું કરશો? કઈ નહીં, આમ આદમી પાર્ટી ભલે રાજુ કરપડા ભાજપ વાળાનું પ્રેશર છે, એ તો રાજુ કરપડા જે બોલે છે એના ઉપરથી જ નક્કી થાય છે કે એને ભાજપ વાળાનું પ્રેશર છે. અને જો એ ભાજપ ભેગા ન પડે અને આપમાંથી છૂટા ન પડે તો એને પાછા બીજા અન્ય કેસમાં એ હલવી દે એમ. એ શરતે તો એને મુક્ત કર્યા છે, એ જગ જાહેર છે. હું નથી કેતો, આખું જગત એમ કે છે, આખું ખેડૂત લોબી એમ કે છે કે રાજુ કરપડા છે એ ભાજપના દબાણમાં આવી જાય, અને ભાજપનું નામ તો કોઈ જગ્યાએ લેવાય એમ નથી, નકર તો સીધા પોલીસ વાળા આવી જાય. તમે ખુદે આનું આ બાબતનું અવલોકન કરી શકશો કે ગ્રામ્ય જનતા છે એ ભાજપ વિશે કશું બોલવા માટે અત્યારે તૈયાર નથી. એનો સીધો મતલબ શું થાય છે કે આ બધા દબાયેલા છે.